યથાવ્રજ ગોપિકા નામ ભક્તિ કરવી તો કેવી કરવી? જે ભક્તિ ગોપીઓએ કરી, જે સેવા ગોપીઓએ કરી એવી સેવા કરો. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મૂકા સ્વાદમવત. જે પ્રતિક્ષણ વધે એનું નામ ભક્તિ છે. શ્રાવણ મહિનો આવે, શિવજીના મંદિરમાં ભીડ ભરાય, દૂધ અને પાણીનો એ અભિષેક થાય, અને જેવો શ્રાવણ પૂરો થાય એટલે આપણે ક્યાં ને ભગવાન ભોળાનાથ ક્યાં, એ ભક્તિ નહીં. પણ ભક્તિ કેવી હોય? ભક્તિ સ્થિર હોય, પ્રતિક્ષણ વર્ધનમ, દરેક ક્ષણે વધવા વાળી ભક્તિ છે. ગુણ રહિતમ કામના રહિતમ. જ્યાં તમારી કાંઈ પણ લેવાની ઈચ્છા ન હોય એવી કામના રહિત જે ભક્તિ છે એનાથી ભગવાન રાજી થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો સ્વભાવ છે, ભગવાનનું એ સ્વરૂપ છે કે જે પરમાત્મા સતરૂપ છે, ચિતરૂપ છે, અને પરમાત્મા આનંદથી પરિપૂર્ણ છે. એ ભક્તિનો આનંદ એ સાચો આનંદ છે, એ કાયમીનો આનંદ છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજી બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે તમે દરિયાની રેતીને ગમે એટલી પીસો પણ એમાંથી તેલ ન નીકળે, કારણ કે એમાં તેલ નથી. એની જગ્યાએ તલ એવા જ લાગે. તલને પીસો તો એમાંથી તેલ નીકળે, કારણ કે એમાં તેલ છે. એમ જ્યારે ભગવાનની શરણમાં જાઓ, ભગવાનના સાનિધ્યમાં જાઓ તો તમને આનંદ પ્રાપ્ત થાય, કેમ કે પરમાત્મા એ આનંદથી પરિપૂર્ણ છે. બાકી સંસારની જે વસ્તુ છે એ તો તમને થોડી વાર આનંદ આપશે ને પછી એ જ વસ્તુ જે મીઠી લાગતી હોય ઝેર જેવી લાગે. વર્ષો પહેલા એક હું દ્રષ્ટાંત આપતો કે બે નવા વેવાય, નવા વેવાય હોય એટલે તમને ખબર છે પ્રેમ કેવો હોય. એટલે એ નવા વેવાય જ્યારે થયા એટલે આમંત્રણ આપ્યું કે આવો અમારા ઘરે. કેમ તો કે તમને દૂધપાક બહુ વાલો છે, આપણે કઢીને ઉકાળેલો કેસરવાળો દૂધપાક ડ્રાયફ્રૂટ નાખીને તમને જો કેવો દૂધપાક ખવડાવું. આવ્યા વેવાય, વેવાણે ખૂબ મહેનત કરીને એકદમ દૂધ ઉકાળીને સુંદર મજાનો દૂધપાક બનાવ્યો, કેસર પધરાવ્યું, અને પછી એ વેવાઈને આવેલા મહેમાનને જ્યાં દૂધનો કટોરો આપ્યો, દૂધપાકનો કટોરો આપ્યો, અને જોયો વેવાઈને એમ થયું કે આ તો અમૃતનો કળશ છે. આહા હા, આટલો સરસ સુગંધ જ આવે છે, અદ્ભુત છે. એક વાટકો પી લીધો, બીજો વાટકો આપ્યો, બીજો વાટકો પીધો, દૂધપાક પીતા ગયા, પેટ ભરાતું ગયું. પછી વેવાય આગ્રહ કરે છે હજી લ્યો, તો કે હવે નહીં ચાલે. એવામાં રસોડામાંથી વેવાણ આવ્યા, એનું માન રાખો ને મારું માન નહીં. એક વાટકો વેવાણે પીવડાવ્યો અને એ દૂધપાક જ્યાં ગળા સુધી પહોંચ્યો, અને ફરી પાછો એક વાટકો વેવાએ આગ્રહ કરવા લીધો. જે દૂધપાક અમૃત જેવો લાગતો હતો એ જ દૂધપાક 10 મિનિટ પછી એને ઝેર જેવો લાગવા માંડ્યો. એણે કીધું કે હવે પીવડાવશો તો હું મરી જઈશ. કહેવાનો મતલબ કે આ સંસારમાં તમે ને હું ગમે એટલા દોડશું, મને વાહ આનંદ મળે, વાહ મને સુખ મળે, વાહ શાંતિ મળે. યાદ રાખજો, અંતે તો તમારે ને મારે આપણે બધા પરમાત્માના એ ચરણારવિંદ સુધી જવાનું જ છે.